ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ કે આપણા આ પ્રકરણ 1 માં ગયા વખતના વિડિયો લેક્ચર વખતે આપણે જોઈ ગયા કે વિદ્યુત ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એની વર્તણૂક કયા પ્રકારની મળે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે બે પ્રકારના લેતા હતા. એક સમાન વિદ્યુત ક્ષેત્ર કે જેમાં ડાયપોલ ઉપર લાગતું પરિણામી વિદ્યુતીય બળ શૂન્ય થયું એટલે ડાયપોલ રેખીય સંતુલનમાં રહે, એટલે કે એને રેખીય ગતિ કરી શકતી નહોતી. પણ એના ઉપર કંઈક ટોર્ક લાગે એટલે કોણીય સંતુલનમાં એ હોય પણ ખરી, ના પણ હોય. કારણ કે એ ટોર્ક લાગે ત્યારે એ ટોર્કને કારણે ડાયપોલ કંઈક ચાર્જ ગતિ કરે, પરિભ્રમણ કરે, અને પરિભ્રમણને અંતે જ્યારે ડાયપોલ એ પેલા વિદ્યુત ક્ષેત્રને સમાંતર થાય ત્યારે એના ઉપર લાગતું ટોર્ક શૂન્ય થઈ જાય અને એ વખતે એ ડાયપોલ ત્યાં સ્થિર થઈ જાય, એટલે કે કોણીય સંતુલનમાં આવી જાય. અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તેમાં ડાયપોલ ક્યારેય પણ રેખીય સંતુલનમાં ના હોય. કોણીય સંતુલન આવી શકે જો એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ડાયપોલ મોમેન્ટ થાય તો, પણ રેખીય સંતુલન ક્યારેય ના હોય એટલે પરિણામે એ ડાયપોલ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર જે તરફ હોય એ તરફ ગતિ કરે, એ તરફ આકર્ષાય. આ ડાયપોલની વર્તણૂકની વાત થઈ. હવે આગળ આપણે જોઈશું કે જ્યારે વિદ્યુત ભારનું સતત વિતરણ થતું હોય તો એ વિદ્યુત ભારના સતત વિતરણને કારણે આવા વિતરણ વડે આપણને મળતા વિદ્યુત ક્ષેત્રો કે એના ઉપર લાગતા વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુતીય બળ એના વિશેની વાત કરીશું. અત્યાર સુધી આપણે જે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હતા એ કોને કારણે મળતું હતું કે એક અથવા તો એક કરતા વધુ પણ અસતત રીતે વિતરિત થયેલા વિદ્યુત ભારો વડે. હવે આપણે સતત વિતરણની વાત કરીશું. અને જ્યારે સતત વિતરણ આપણે લેતા હોય તો એ સતત વિતરણ એ આપણને ત્રણ પ્રકારના મળે. એમાં પહેલામાં આપણે જોઈશું એનું રેખીય વિતરણ. ચલો, રેખીય વિતરણ એટલે કે આવી કોઈક રેખા પર આ વિદ્યુતભાર આમ સતત રીતે વિતરિત થયેલો હોય, એટલે કે એના ઉપર એ વિદ્યુતભારિત કણો એકદમ પાસે આવેલા હોય તો આવું જે વિતરણ છે એનું સતત રેખીય વિતરણ કહેવાય. એટલે આવા સતત રેખીય વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર મળતું હોય તે કેવી રીતે શોધી શકાય. તો અહીંયા જુઓ કે જ્યારે આવું સતત રેખીય વિતરણ હોય તો આ વિદ્યુતભારને તમે બિંદુવત વિદ્યુતભાર તો ગણી શકતા નથી, અને બિંદુવત વિદ્યુતભાર ગણી શકતા નથી એટલે બિંદુવત વિદ્યુતભારના કારણે મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સીધું લાગુ પાડી શકતા નથી. પણ આની અંદર આપણે એનો ઉકેલ શું લાવીશું કે આ વિતરણમાં આપણે પહેલા તો વિદ્યુતભારની રેખીય ઘનતા શોધીએ. અને રેખીય ઘનતા એવી રીતે શોધીએ કે જેથી કરીને કે આપેલા એક નાના ખંડ માટે વિદ્યુતભારનું વિતરણ લગભગ સમાન હોય. હવે મિત્રો, અત્યાર સુધી ઘનતા માટે તમારા મગજમાં માત્ર એક જ ખ્યાલ આવે કે ઘનતા એટલે દળ ભાગ્યા કદ. પણ હંમેશા ઘનતા એટલે દળ ભાગ્યા કદ હોવું જરૂરી નથી. કારણ કે દળ અને કદનો ગુણોત્તર એ તો પદાર્થના દ્રવ્યની ઘનતા છે, પણ જ્યારે એ દળ અથવા તો બીજી કોઈ પણ ભૌતિક રાશિ એ કદ સાથે બદલાવાના બદલે બીજી કોઈ રીતે બદલાતી હોય એ પ્રકારે ઘનતા મળે.
તો અહીંયા આગળ જે વિદ્યુતભાર છે રેખાની લંબાઈ સાથે બદલાય છે એટલે એની રેખીય ઘનતા કહેવાય. એટલે સૌથી પહેલા આપણે અહીંયા આગળ આ વિદ્યુતભારની રેખીય ઘનતા શોધીશું. અને રેખીય ઘનતા એટલે કે વિદ્યુતભાર અહીંયા આગળ લઈએ તો એ કુલ વિદ્યુતભાર અને એ જેના ઉપર વિતરણ હોય એ રેખાની કુલ લંબાઈ એ બેનો ગુણોત્તર એટલે એની રેખીય વિદ્યુતભારની રેખીય ઘનતા કહેવાય. અને માટેની રેખીય ઘનતા લેમ્બડા કહું તો આના ઉપર કુલ વિદ્યુતભાર q અને રેખાની લંબાઈ l એટલે q/l આપણને એની વિદ્યુતભારની રેખીય ઘનતા મળે. હવે આવા વિદ્યુતભારની રેખીય ઘનતાવાળા વિતરણમાં હું આ કોઈ એક નાનો ખંડ વિચારું કે જેની લંબાઈ dl હોય તો હું આમ કહી શકું કે આ dl લંબાઈના ખંડનો કુલ વિદ્યુતભાર એને dq કહું તો dq બરાબર લેમ્બડા * dl. આ વિદ્યુતભાર dq ને હું એક બિંદુવત વિદ્યુતભાર ગણી શકું. અને બિંદુવત વિદ્યુતભાર ગણી શકું એટલે હું કહી શકું કે આ ખંડને કારણે આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એને ડેલ્ટા E કહું તો ડેલ્ટા E બરાબર dq upon 4 pi epsilon naught into r². એટલે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ત્યાં આગળ મળે. જો આને સદિશ સ્વરૂપે લેવા જાવ તો એની દિશાનું એકમ સદિશ r કેપ પડે ગુણવાના. તો હવે જો મારે આવી રીતે આ સમગ્ર વિતરણની વળે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો આવા સૂક્ષ્મ ખંડોના જે વિદ્યુત ક્ષેત્રો લીધા એનો સરવાળો એટલે કે આના ઉપરથી કહી શકું કે સમગ્ર વિતરણને કારણે કે આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એને E વડે દર્શાવો તો E બરાબર લખી શકાય કે સિગ્મા dq upon 4 pi epsilon naught ri² into ri cap, જ્યાં I from 1 to n. અને dq ની જગ્યાએ મારે લખવું હોય તો આને આમ પણ લખી શકાય કે સિગ્મા dq ની જગ્યાએ હું લખી શકું લેમ્બડા dl into ri cap upon 4 pi epsilon naught ri², જ્યાં I from 1 to n. આ રીતે લખી શકું. અને એમાં આ શબ્દ પ્રમાણે લખું ત્યારે લંબાઈ dl ના બદલે હું આને dr વડે પણ દર્શાવી શકું. એટલે કે અથવા હું આને આમ પણ લખી શકું કે E બરાબર સિગ્મા લેમ્બડા dr ri cap upon 4 pi epsilon naught ri નો સ્ક્વેર I from 1 to n. એટલે કે અહીંયા dl બરાબર dr લેતા. એટલે આ પ્રકારે લઈ શકાય. તો આ રેખીય વિતરણને કારણે આપણને આવી રીતે કુલ વિદ્યુત ક્ષેત્ર મળે. હવે આપણે જે વિતરણ જોવાના છે એ ત્રણ પ્રકારના વિતરણો જોવાના છે કે જેમાંનું એક વિતરણ એટલે આપણે જોયું કે આ વિદ્યુતભારનું રેખીય વિતરણ છે. ચાલો બાકીના બે પ્રકારના વિતરણની વાત કરીએ. તો બીજું વિતરણ જે છે એ વિતરણ એટલે પૃષ્ઠ વિતરણ આવશે. એટલે હવે બીજા પ્રકારના વિતરણની વાત કરતા હોય તો
એ પૃષ્ઠ વિકરણને કારણે. ચલો, પૃષ્ઠ વિકરણ એટલે કે કોઈ સમતલ ઉપર એ વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાયેલો હોય. આવું કોઈ સમતલ હોય, તે સમતલ ઉપર આ રીતે વિદ્યુત ભાર સતતપણે ત્યાં વહેંચાયેલો હોય. ભલે જુદા જુદા વિભાગમાં, જુદા જુદા ભાગમાં વિદ્યુત ભારની ગીચતા જુદી જુદી હોઈ શકે, પણ આ રીતે અહીંયા આગળ સમગ્ર સમતલ ઉપર એ વહેંચાયેલો હોય તો આ એનું પૃષ્ઠ વિકરણ કહેવાય. ચાલો, આવું પૃષ્ઠ વિકરણ હોય ત્યારે હું અહીંયા આગળ શું કરીશ કે આવું કોઈ એક નાનો પેલો ક્ષેત્રફળ ખંડ વિચારીશ કે જેનું ખંડનું ક્ષેત્રફળ dA જેટલું હોય. જેમ પેલા રેખીય વિતરણમાં વિદ્યુત ભારની રેખીય ઘનતા લેતા હતા, એમ અહીંયા આ વિદ્યુત ભારની આપણે પૃષ્ઠ ઘનતા લઈશું અને પૃષ્ઠ ઘનતાને હું સિગ્મા કહું તો અહીં લખી શકું સિગ્મા બરાબર કુલ વિદ્યુત ભાર છેદમાં સપાટીનું કુલ ક્ષેત્રફળ. એટલે આ કુલ વિદ્યુત ભાર અને આ કુલ ક્ષેત્રફળ. હવે જો એક ક્ષેત્રફળ આપણે s વડે દર્શાવતા હોય તો આ ક્ષેત્રફળ સદિશને ds વડે દર્શાવીશું. એટલે ખંડને આપણે ક્ષેત્રફળને ds કહીશું. ચાલો, આ રીતે લઈએ તો હવે આ જે સિગ્મા મળે તો એનો અર્થ એ કે આ ds ક્ષેત્રફળના ખંડનો વિદ્યુત ભાર એટલે કે dq બરાબર સિગ્મા ds લખાય. અને આના પરથી જે રીતે રેખીય વિતરણમાં આવા સૂક્ષ્મ ખંડોના કારણે મળતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો લેતા હતા, એમ આ સંપાતપણાના સિદ્ધાંતને લાગુ પાડી અને લખી શકાય કે કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર હું લખી શકું કે સિગ્મા dq ની જગ્યાએ સિગ્મા ds r કેપ અપોન 4 pi એપ્સિલોન નોટ r સ્ક્વેર, જ્યાં એટલે ri સ્ક્વેર અને a અહીંયા આગળ i ની કિંમત 1 થી n સુધી બદલાતી. તો આવી રીતે લખી શકાય. એટલે આ પૃષ્ઠ વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર મળે. અને એક પ્રકારે જો કદ વિતરણ હોય, એટલે કે માની લો કે આવો કોઈ એક સમઘન પદાર્થ હોય. ચલો, આવા પદાર્થમાં વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય. આવો એક ઘન પદાર્થ હોય, કોઈ પણ આકારનો ઘન હોય, એમાં વિદ્યુત ભાર વિતરણ થયેલું હોય તે કદ વિતરણ કહેવાય. અને કદ વિતરણ થતું હોય ત્યારે મારે ડેલ્ટા વી કદનો આવો એક સૂક્ષ્મ ખંડ લેવાનો, એટલે કદ ખંડ લેવાનો. એટલે આ ડેલ્ટા વી એનું કદ થઈ ગયું. હવે આ કિસ્સામાં આપણે શું કરવાનું તો કે વિદ્યુત ભારની કદ ઘનતા શોધવાની. અને કદ ઘનતા એને ρ કહું તો ρ બરાબર શું લખાય? કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ કદ. એટલે આ કદ ઘનતા મળે. જ્યારે કદ ઘનતા મળે તો હવે હું આમ કહી શકું કે ડેલ્ટા વી કદ ખંડ નો વિદ્યુત ભાર એટલે ડેલ્ટા ક્યુ બરાબર તમે લખી શકો કે ρ ઇન્ટુ ડેલ્ટા વી. અને માટે આને કારણે મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર, આ વિતરણને કારણે મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર એવું આ રીતે લખી શકું E બરાબર સિગ્મા અહીંયા આગળ ρ dv ri કેપ અપોન 4 pi એપ્સિલોન નોટ ri સ્ક્વેર, જ્યાં i from 1 to n. હવે જો
આ ડેલ્ટા આર, ડેલ્ટા એસ કે ડેલ્ટા બી એનું લક્ષ્ય શૂન્ય હોય તો આ જે અહીંયા આગળ પેલો સરવાળો છે એ સરવાળો એ શું બની જાય? સંકલન. એટલે કે ત્યાં આગળ હું સંકલન લઈ અને એ રીતે એના પેલા વિદ્યુત ક્ષેત્રો શોધી શકું. જે રીતે વિદ્યુત ક્ષેત્રોમાં મેં આ રીતે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડેલો છે, એમ જો મારે કોઈ વિદ્યુત ભાર ઉપર લાગતું કુલ વિદ્યુતીય બળ જોતું હોય તો પણ આ સતત વિતરણના કિસ્સામાં આ રીતે લઈ શકાય. એટલે આ વિદ્યુત ભારના સતત વિતરણને કારણે મળતા વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ. ચલો હવે જોઈએ કે આના પરથી એક બીજું અગત્યનું પરિણામ એટલે કે આપણે હવે આ વિદ્યુત ક્ષેત્ર માટેનો ગાઉસનો નિયમ જોઈશું. મિત્રો આને કોઈ ગાઉસનો નિયમ કહેશે, કોઈ ગૌસનો નિયમ કહેશે. બંને વસ્તુ એક જ છે. એટલે ગાઉસનો નિયમ કહો કે ગૌસનો નિયમ કહો, વાત તો એક જ છે. એટલે એના માટે બીજી કોઈ ટેન્શન લેવાનું નહીં. હવે માની લો કે આ નિયમની અંદર શું છે, જુઓ કે ધારો કે આ તમારી પાસે કોઈ એક ગોળો છે. આવા એક ગોળાની વિચાર કરી. ચલો એ ગોળાની અંદર આ કોઈ વિદ્યુતભાર Q છે. તો હું શું કરું કે આ વિદ્યુતભારને કારણે આ ગોળા સાથે મને કંઈક વિદ્યુત ક્ષેત્ર મળે. અને વિદ્યુત ક્ષેત્ર મળે એટલે એમાં કંઈક વિદ્યુતીય ફ્લક્સ પણ સંકળાયેલું જોવા મળે. તો હું અહીંયા આગળ આ ગોળાની સપાટી ઉપર કોઈ એક ક્ષેત્રફળ ખંડ લઈશ. નાનો એવો ક્ષેત્રફળ ds નો ખંડ. ચલો એ ખંડ લો તો એના માટે હું આમ કહી શકું કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ વિદ્યુત ક્ષેત્ર આ ખંડની સપાટીને લંબરૂપે હશે. તો આનો જે પેલો ક્ષેત્રફળ સદિશ હશે એ સદિશ ds પણ એક દિશામાં હશે. એટલે હવે હું આમ કહી શકું કે આ વિદ્યુત ભાર Q ને કારણે આ ds ક્ષેત્રફળના ખંડ સાથે સંકળાયેલ વિદ્યુતીય ફ્લક્સ ચલે વિદ્યુતીય ફ્લક્સ ને d phi કહું તો d phi બરાબર શું લખી શકાય? E ડોટ ds. એટલે આવા સૂક્ષ્મ ખંડ માટે આ રીતે હું લખી શકું. હવે અહીંયા આગળ શું થાય કે આના કારણે મારે સમગ્ર પેલા ખંડને સમગ્ર સપાટીને કારણે જોઈતું હોય તો આ સમગ્ર ગોળા સાથે એટલે સમગ્ર ગોળાની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ચલે વિદ્યુતીય ફ્લક્સ લો તે phi કહું તે મને શું આપે? સિગ્મા E ડોટ ds. જ્યાં આ સમગ્ર સપાટી પરનું એટલે સમગ્ર સપાટી પરનો સરવાળો. જો ds ટેન્ડ્સ ટુ 0 હોય તો આને સંકલન પણ લખી શકાય. પણ અહીંયા આગળ કહી શકાય કે E અને ds બંને પરસ્પર સમાંતર હોય. હું આમ લખી શકું phi બરાબર સિગ્મા E ઇન્ટુ ds. પણ E ની કિંમત શોધવા જાવ તો આ E એટલે તો Q વિદ્યુતભારને કારણે છે કે જ્યાં આ r ત્રિજ્યાનો આપણી પાસે અહીંયા ગોળો છે. તો E ની જગ્યાએ હું શું લખી શકું? Q upon 4 pi epsilon naught
r² into ds. તો આ રીતે લખી શકાય. હવે અહીંયા જો આવે સમગ્ર સપાટી માટે લઈએ એટલે આ તો જે થયું એ એક ખંડ માટેનું થયું. એક ખંડ માટેનું વિદ્યુત ક્ષેત્ર આટલું થયું અને માટે અહીંયા આગળ જો સમગ્ર સપાટી માટેનું ફ્લક્સ વિચારતા હોય તો એ સમગ્ર સપાટી માટેના ફ્લક્સમાં E ની મારે આ કિંમત અહીંયા મૂકવાની, એટલે કે પાઈ બરાબર હું આ રીતે લખી શકું કે આ E ની જગ્યાએ Q upon 4 pi epsilon naught r² ds. તો આનો અહીંયા સરવાળો એટલે સિગ્મા. હવે આમાં આપેલા ગોળા માટે ત્રિજ્યા r અચળ રહેવાની, વિદ્યુત ભારના ગોળાના કેન્દ્ર ઉપર મૂકેલો છે માટે આ Q upon 4 pi epsilon naught into r² આટલું કોમન મળે એટલે બાકી રહેશે સિગ્મા ds. પર સિગ્મા ds શોધું તે મને ગોળાની સપાટીનું કુલ ક્ષેત્રફળ મળે s, એટલે કે 4 pi r². અને એક કિંમત આમાં મૂકી દો તો એક કિંમત મૂકી છે એટલે હવે કુલ ફ્લક્સ આપણને મળશે Q upon 4 pi epsilon naught r² into sigma ds ની જગ્યાએ 4 pi r². એટલે 4 pi r² કેન્સલ થયા અને માટે ફ્લક્સ phi બરાબર Q upon epsilon naught. આનો અર્થ એ કે વિદ્યુત ક્ષેત્રમાં તમે આવા કોઈ પણ બંધ સમતલ વિચારો, આ ગોળાની સપાટી જેવા બંધ સમતલ વિચારો તો એ સમતલ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ બરાબર કેટલું હોય Q upon epsilon naught, કે જેમાં Q એટલે એ બંધ સમતલ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર છે, જ્યારે એપ્સિલોન નોટ એટલે શૂન્ય અવકાશનો પરાવૈદ્યુતાંક એટલે કે પરમિટિવિટી છે. હવે મિત્રો આ તો આપણે માત્ર ગોળાકાર સપાટી માટે પરિણામ મેળવેલું છે અને આ પરિણામને કહેવાય ગાઉસનો નિયમ અથવા ગાઉસનું પ્રમેય. પણ આ કોઈ પણ આકારની સપાટી હોય તો એના માટે પણ આ પરિણામ એટલું જ સાચું છે જેટલું આ નિયમિત રીતે ગોળાકાર સપાટી માટે સાચું છે. તો આમાં Q એટલે મારે શું લેવાનું તો કે એ બંધ સપાટી વડે ઘેરાયેલા વિદ્યુત ભારનો બૈજિક સરવાળો. અત્યારના આપણા કિસ્સામાં તો આપણે માત્ર એક જ વિદ્યુત ભાર મૂકેલો હતો, પણ આ ગોળાની અંદર તમે એક કરતા વધારે વિદ્યુત ભાર મૂકો, ઈવન ગોળાની બહાર પણ તમે વિદ્યુત ભાર મૂકી શકો અને એ બધા વિદ્યુત ભારો છે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં પોતાનો ફાળો આપે. પણ જ્યારે ગાઉસનો નિયમ લાગુ પાડીને આપણે ફ્લક્સ શોધવાની વાત હોય તો વિદ્યુતીય ફ્લક્સ એ તો એ બંધ સપાટી વડે ઘેરાયેલા વિદ્યુત ભારનો બૈજિક સરવાળો અને એપ્સિલોન નોટ આ બેના ગુણોત્તર જેટલું જ હોય. એટલે આ ગાઉસનો નિયમ આપણને મળે છે. એ ગાઉસના નિયમની કઈ અગત્યની લાક્ષણિકતાઓ આપણને મળશે અને એના આપણે ઉપયોગ કરી અને અમુક વિશિષ્ટ કિસ્સાઓમાં વિદ્યુત ક્ષેત્રો માટેના સૂત્રો મેળવી શકશું. જે રીતે અહીંયા વિદ્યુત ભાર વિતરણમાં 3 પ્રકાર લીધા એમ ત્યાં આગળ પણ આપણે જોઈશું કે ગાઉસના નિયમનો ઉપયોગ કરી અને વિદ્યુત ભારના સતત રેખીય વિતરણ વડે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય, પૃષ્ઠ વિતરણ વડે કેવી રીતે શોધી શકાય અને કદ વિતરણ વડે કેવી રીતે શોધી શકાય એ વિશેની વાત હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. અત્યારે પહેલા અહીંયા સુધીની વાત કરીએ તો હવે એક વખત ઝડપથી જોઈ લઈએ કે આજના આપણા લેક્ચરમાં આપણે શું કર્યું કે સૌ પહેલા તો વિદ્યુત ભારના સતત વિતરણને કારણે આપણે મળતા વિદ્યુત ક્ષેત્રને શોધવાની વાત કરી. અને સતત વિતરણ 3 પ્રકારના હોય: રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. ચાલો રેખીય વિતરણની અંદર મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પહેલા તમારે વિદ્યુત ભારની રેખીય ઘનતા શોધવાની. અને રેખીય ઘનતા એટલે કુલ વિદ્યુત ભાર છેદમાં રેખાની કુલ લંબાઈ.
એના પરથી હું અહીંયા આગળ એક નાનો એવો dr લંબાઈનો ખંડ લઈ અને એ લઈને એના પરથી હું એની પેલા dr ખંડ માટેનું વિદ્યુતભાર dq એટલે કે લેમ્બડા ઇન્ટુ dr કરીને શોધી શકું અને એ શોધ્યા પછી એનો જો સદિશ સરવાળો લઉં એટલે કે બેઝિક સરવાળો લઈએ તો આપણને કુલ પેલું વિદ્યુત ક્ષેત્ર મળે. જે રીતે રેખીય વિતરણ માટે મળે એ પ્રમાણે પૃષ્ઠ વિતરણ માટે તમારે એનો પૃષ્ઠખંડ લેવાનો અને એમાં પૃષ્ઠ ઘનતા સિગ્મા લેવાની જે કુલ વિદ્યુતભારના છેદમાં કુલ ક્ષેત્રફળ લઈએ. એમાં પણ એક ખંડ વડે વિદ્યુત ક્ષેત્ર શોધો અને એ બધાનો સદિશ સરવાળો કરી દો એટલે આપણને કુલ આપેલો વિદ્યુત ક્ષેત્ર મળે. એવું જ અહીંયા પદના કિસ્સામાં. ત્યાર પછી વિદ્યુત ફ્લક્સ માટેનો ગાઉસના નિયમમાં આપણે અહીંયા જોયું કે કોઈ એક બંધ ગોળો હોય એની અંદર q વિદ્યુતભાર ઘેરાયેલો હોય તો ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ એ કેટલું હોય q ના છેદમાં એપ્સિલોન નોટ અને આને કહેવાય ગાઉસનો નિયમ. એટલે કે કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તે સપાટી વડે ઘેરાયેલા વિદ્યુતભારના વૈજ્ઞિક સરવાળા અને શૂન્ય અવકાશમાં પરાવૈદ્યુતાંકના ગુણોત્તર જેટલું હોય. તો આ ગાઉસનો નિયમ થયો. હવે આવતી વખતે મળીશું ત્યારે એ નિયમના ઉપયોગો એના ઉદાહરણો લાક્ષણિકતાઓ જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય. આવજો.